ઓમ ગણેશ આ 12 મે ખાલી એક દિવસ માટે પણ તમે આ રીતે અખંડ દીવો કરજો. અખંડ દીવો ના થાય તો એટલીસ્ટ જેટલા વધારે કલાકો સુધી ચાલી શકે એવો દીવો કરજો. એ પણ ના થાય 1 કલાક ચાલી શકે એ રીતે દીવો કરજો ને 1 કલાક પણ ના ચાલી શકે ને 1 મિનિટ માટે પણ તમે આ રીતે દીવો કરશો તો એવું કહ્યું છે કે મહાફળની પ્રાપ્તિ થાય છે આ પૂનમે જો આ રીતે દીવો કરવામાં આવે તો. હવે શું છે તો આજે હું સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. તો અહીંયા ભગવાનનું કથન છે કે જે રીતે મેં એક વિડીયો અપલોડ કર્યો અને તમે જોયું કે સફેદ તલનો પ્રયોગ વધુ કરવામાં આવે છે અને કરવો જોઈએ. એ જ રીતે આ પૂનમે જે કોઈ પણ મનુષ્ય પોતાના શિવાલયમાં, દેવાલયમાં, વિષ્ણુવાલયમાં કે આપણા પંચદેવતાના મંદિરમાં કે ઘરના જ મંદિરમાં જો તમે તલના તેલનો દીવો કરો તો એના ઘરમાં દરિદ્રતા હોય એનો સંપૂર્ણપણે વિનાશ થાય છે. લક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. પણ સ્થિર લક્ષ્મી, સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને એ દીવો જો શક્ય હોય તો અખંડ દીવો કરજો. અને એવું ના થઈ શકે તો એટલીસ્ટ જેટલો વધારે સમય એ દીવો તમે રાખી શકો એ રીતે જો તલના તેલનો દીવો કરવામાં આવે વિષ્ણુ ભગવાન સામે ખાસ કરીને અથવા તો કોઈ પણ દેવી દેવતાની સામે તો ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે. લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થશે. હવે બીજો પ્રશ્ન બધાને ઘણીવાર હોય છે ને હું ઘણીવાર બોલી ચૂક્યો છું કે ઊભી વાટનો, આડી વાટનો એને કોઈ લેવા દેવા નથી. દીવો કરવો મહત્વની વસ્તુ છે. ઊભી વાટ, આડી વાટને કોઈ જ લેવા દેવા હોતી નથી. કારણ કે તમે આડી વાટનો દીવો કરશો એની જ્યોત ઉપર જાય છે અને તમે ઊભી વાટનો દીવો કરશો એની જ્યોત ઉપર જાય છે. આડી વાટનો દીવો એટલે કરવામાં આવે છે કે વાટ લાંબી હોય તો એ દીવો લાંબો સમય ટકી રહે અને ચાલે, અને ઊભી વાટ હોય તો એ બહુ ટૂંકા સમય સુધી ચાલતું હોય. એ જ મતલબ છે, બીજું કોઈ કારણ નથી. છતાં પણ જેવી તમારી શ્રદ્ધા, મૂળ વિષય ઉપર એ ધ્યાન આપજો કે આ પૂનમે તલના તેલનો દીવો અવશ્ય કરજો. આ કરવાથી ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. ખૂબ જ જલ્દી પાછા આપણે આવા એક નવા સત્સંગ સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. અને ત્યાં સુધી આપણે પ્રાર્થના પણ કરતા રહીએ ભગવાનને. આપણે જેટલા પણ આપણા ઈષ્ટ દેવતા મંત્ર જાપ આવડે આપણે આપણા દેશ માટે એ પણ જરૂરી છે. ભારત માતાની જય. ખૂબ જ જલ્દી મળીશું નવા સત્સંગ સાથે. ઓમ ગણેશ.